આપણે ડેન્ટલ હેલ્થ પાર્ટની શરૂઆત કરી દીધેલી છે. અગાઉના વિડીયોમાં આપણે અડધો પાઠ લગભગ ભણી ગયા છીએ. મને આશા છે કે આપ આ પાઠનું વારંવાર વાંચન કર્યું હશે જ, શબ્દો લખ્યા અને તૈયાર કર્યા હશે જ, અને સ્વાધ્યાય પોથીમાં જે કારણે પાઠ ભણ્યા છીએ તેના આન્સર ક્વેશ્ચન પણ આપે લખ્યા હશે અને પૂર્તતા કરી હશે. મને ચોક્કસ વિશ્વાસ અને શ્રદ્ધા છે. બાળ દોસ્તો, આજે આપણે આગળ વધીશું પાઠને. ડૉક્ટર શર્મા said, that is the problem. You are not taking proper care of your teeth. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. Dr. Sharma is sharing his knowledge related to our teeth and its health with Sonia. Dr. Sharma સોનિયાને કહી રહ્યા છે કે ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ, કે સોનિયા તું જે સ્વીટ્સ ખાઉં છું, ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ ખાઉં છું, એ તો મૂળ આપણા દાંતની સમસ્યા છે. અને એનાથી વધારે કે બિફોર ગોઈંગ ટુ બેડ યુ ડોન્ટ બ્રશ યોર ટીથ, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ, કે તમે રાત્રે સૂતા પહેલાં દાંતની સફાઈ, સ્વચ્છતા, બ્રશ કર્યા સિવાય પથારીમાં જાઓ છો, તે એક સમસ્યા છે મોટી. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. સોનિયાને ડૉક્ટર શર્મા કહે છે કે તમે પ્રોપર એટલે લખજો દોસ્તો, નોટ અને પેન હાથમાં જ રાખજો અને લખતા રહેજો. PROPER, પ્રોપર એટલે યોગ્ય. તમે તમારા દાંતની યોગ્ય સંભાળ લેતા નથી. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. According to Dr. Sharma, Sonia, you must brush your teeth properly. તમારે તમારા દાંતની યોગ્ય રીતે સાર સંભાળ લેવી જ જોઈએ, બ્રશ કરવું જ જોઈએ. મસ્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા મોડેલ ઓક્સિલરી તરીકે વપરાયેલું છે. મસ્ટ ફરજિયાત પણ સૂચવે છે. ટ્વાઇસ અ ડે, દિવસના 2 વાર તમારા દાંતની સફાઈ થવી જોઈએ જ. એક વખત ઇન ધ મોર્નિંગમાં, સવારના સમયમાં, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને બીજી વાર જ્યારે તમે પથારીમાં જાઓ છો ત્યારે પણ જતાં પહેલાં તમારા દાંતની સફાઈ થવી જોઈએ. Sonia said, what is the right way of brushing the tooth, doctor? Sonia asking a great question to Dr. Sharma. સોનિયા ડૉક્ટર શર્માને એક પ્રશ્ન પૂછી રહ્યા છે કે what is the right way? What is the right way? What is the right way of brushing the teeth? કે દાંતની યોગ્ય રીતે સફાઈ કરવાની સી રીત છે, કેવી રીતે, કઈ પદ્ધતિથી ડૉક્ટર આપણે આપણા દાંતનું જતન કરવું જોઈએ, સ્વચ્છ રાખવા જોઈએ? આવો પ્રશ્ન સોનિયા ડૉક્ટરને પૂછી રહી છે. ડૉક્ટર શર્મા said, most of the people brush their teeth while moving the brush in sideways only, but the right way is to move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. The gum lines should also be brushed with a gentle strokes. Now, not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. Very good paragraph it is. કે most of the people, મોટા ભાગના લોકો, most of the people brush their teeth
તેમના દાંતની સફાઈ કરે છે, તેમના દાંતને બ્રશ કરે છે. while moving the brush in sideways only. દાંતના બે બાજુમાં જ બ્રશને મૂવ કરે છે, માત્ર ને માત્ર. but the right way is to move it upward and downward. પણ સાચી રીત એ છે કે જ્યારે આપણે બ્રશ કરીએ છીએ ત્યારે બ્રશને ઉપરની તરફ અને નીચેની તરફ ફેરવવું જોઈએ. સો ધેટ પરિણામે જેથી કરીને ઇટ રિમૂવ્સ અને ઉપરની તરફ બ્રશ અને નીચેની તરફ બ્રશને ફેરવતા ટાઇની બિટ્સ ઓફ ફૂડ. લખજો દોસ્તો, ટાઇની બિટ્સ ઓફ ફૂડ, ખોરાકના નાના ટુકડા, ખોરાકના નાના કણો. ખોરાકના નાના જે કણો ચોટેલા છે બિટવીન ધ ટીથ, દાંતોની વચ્ચે ભરાયેલા છે, તેને રિમૂવ કરે છે, એટલે કે દૂર કરે છે. ધ ગમ લાઇન, ગમ લાઇન એટલે પીઢા, દાંતના પીઢા જે છે એને ગમ લાઇન અંગ્રેજીમાં કહીશું બાળ દોસ્તો. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. જેન્ટલ સ્ટ્રોક્સ મીન્સ હળવો ધક્કો, કે પીઢા ઉપર પણ બ્રશ આપણે માત્ર હળવા ધક્કાથી હળવી રીતે બ્રશને ફેરવવાનું છે. વજન અથવા ભારે હાથથી બ્રશ કરવાનું નથી પીઢા ઉપર. નોટ ઓનલી ધીસ, અને માત્ર આટલું જ નહીં, ક્લીન યોર માઉથ. તમારું મોં સાફ કરવું જોઈએ. આફ્ટર એવરી મીલ, દર વખતે સાંજનું વાળું લો છો ત્યારબાદ તમારે તમારું મોં સાફ કરવું જોઈએ. અને એવરી ટાઈમ, અને દર વખતે યુ ઈટ આઈસ્ક્રીમ, ચોકલેટ, તમે દર વખતે જ્યારે ચોકલેટ ખાધી છે, આઈસ્ક્રીમ ખાધું છે, તો ત્યારબાદ મોંને સાફ કરી દો. ઓકે, સો નાવ હિયર ક્વેશ્ચન ઇઝ ધેટ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ. આ પ્રશ્નનો જવાબ અહીંયા આપણને આ પેરેગ્રાફમાં ડૉક્ટર શર્માના જે ડાયલોગ્સ છે એનાથી આપણને મળી રહ્યો છે. નેક્સ્ટ, Dr. Sharma said, Sonia said, would you tell me the reason, doctor? Doctor, તમે મને એનું કારણ જણાવશો? Dr. Sharma said, cleaning of mouth is the first requirement of dental hygiene. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth, and in the space between your teeth now germs feed on these food particles, who eventually eat up parts of the teeth too. They destroy the enamel coating of the teeth, and in a long run it leads to cavity. ડૉક્ટર શર્મા મસ્ત ખૂબ સુંદર સમજૂતી અહીંયા સોનિયાને આપી રહ્યા છે કે ક્લિનિંગ ઓફ માઉથ, ક્લિનિંગ ઓફ માઉથ એટલે દાંતની સ્વચ્છતા, દાંતની સફાઈ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. ડેન્ટલ હાઇજીન એટલે દાંતની તંદુરસ્તી. આપણા દાંતની તંદુરસ્તીની પ્રથમ જરૂરિયાત આપણા મોંની સ્વચ્છતા છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા મોંને, તમારા દાંતને સાફ નથી કરતા, તો ધ ટાઇની બીડ્સ ઓફ ફૂડ, ખોરાકના નાના કણો, ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, તમારા દાંતની સપાટી ઉપર જે અંદરની બાજુએ ચોટેલા છે, ઇનસાઇડ એટલે અંદરની બાજુ, સ્ટીક એટલે ચોટવું, અને સરફેસ એટલે સપાટી. તમારા દાંતની અંદરની બાજુ, દાંતની સપાટી ઉપર ખોરાકના નાના નાના કણો, રજકણો ચોટેલા હોય છે, ચોટેલા છે. અને ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, તમારા દાંતોની વચ્ચે જે જગ્યા છે એમાં પણ ચોંટી રહે છે ખોરાકના નાના કણો. તમે મોં સાફ કરતા નથી જમ્યા બાદ, એટલે આ બધા ખોરાકના કણો દાંતની સરફેસમાં, દાંતની બિટવીન ધ ટીથ જે સ્પેસ છે તેની વચ્ચે ચોટેલા રહે છે. નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ, અને આ જમ્સ એટલે જીવજંતુઓ,
એ જીવતા રહે છે ઓન ધીસ ફૂડ. આ ખોરાકના નાના નાના કણો એ ખાઈને જીવજંતુઓ મોટા થતા રહે છે, જીવિત અવસ્થામાં રહે છે ફૂડ પાર્ટિકલ્સ ખાવાને લીધે. હુ ઇવેન્ચ્યુઅલી કે જેઓ ધીમે ધીમે ક્રમાનુસાર ઈટ અપ ખાતા રહે છે, કોતરતા રહે છે. પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ દાંતને પણ કોતરતા રહે છે ધીમે ધીમે. આ જમ્સ દે ડિસ્ટ્રોય અને લાંબા સમયના ગાળે તે નાશ કરે છે. ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ, આપણા દાંતનું પ્રથમ આવરણ એનિમલ કોટિંગ તરીકે ઓળખાય છે, એને નાશ કરે છે. એન્ડ ઇન એ લોંગ રન, અને આ પ્રમાણે લાંબુ સમય આવું જ ચાલ્યા કરે છે. અને ઇટ લીડ્સ અ કેવિટી, અને પરિણામ દાંતોમાં પોલાણ સર્જાય છે. આ માહિતી ડૉક્ટર શર્મા સોનિયાને આપી રહ્યા છે. તો સોનિયાને પણ ક્યુરિયોસિટી છે આગળ જાણવાની કે એનિમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? આ એનિમલ કોટિંગ જે તમે બોલ્યા એ શું છે? ડૉક્ટર શર્મા said, for that you need to understand the construction of our teeth. Our teeth have 3 layers. The uppermost white layer is called enamel. It is the hardest and strongest part of our body. The second layer is called dentin. It is slightly yellowish. The innermost layer is called dental pulp. In your molar there was a cavity which now no more exists. ડૉક્ટર શર્મા જણાવે છે એનિમલ કોટિંગ એ શું છે એની વાત અહીંયા કરી રહ્યા છે કે ફોર ધેટ, અને તે માટે જો તમારે એનિમલ કોટિંગ વિશે જાણવું છે તો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, તમારે સમજવાની જરૂર રહેશે ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, આપણા દાંતનું બંધારણ તમારે સમજવાની જરૂરિયાત રહેશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. બાળ દોસ્તો, આપણા દાંતને 3 આવરણ આવેલા છે. દાંત ઉપર આપણા 3 કવર, 3 આવરણ આવેલા છે. ધ અપર મોસ્ટ, દાંતની ઉપરનું સૌથી પહેલાંનું છે અને અપર મોસ્ટ કહીશું. વ્હાઇટ લેયર જે સફેદ આવરણ છે ઇઝ કોલ્ડ એનિમલ, તે એનિમલ તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. અંડરલાઇન, પહેલું જે આવરણ છે એનિમલ એ સૌથી વધારે મજબૂત અને કઠણ આવરણ છે અને આપણા શરીરનો સૌથી મજબૂત ભાગ છે તે અપરમોસ્ટ વ્હાઇટ લેયર. સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. દાંતની નીચે જે બીજું આવરણ આવેલું છે તેને ડેન્ટિન કહેવાય છે. અને ડેન્ટિન જે છે ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, અને થોડું સામાન્યપણે પીળાશ રંગનું હોય છે બીજું આવરણ ડેન્ટિન. ધ ઇનરમોસ્ટ લેયર, અને સૌથી નીચેનું આવરણ, ઇનરમોસ્ટ છેલ્લું આવરણ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, જે ડેન્ટલ પલ્પ તરીકે ઓળખાય છે. ઇન યોર મોલર, સોનિયા તારી દાઢની અંદર ધેર વોઝ અ કેવિટી, દાંતની દાઢ જે હતી એમાં પોલાણ સર્જાયું હતું. વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ, હવે તેને ફિલઅપ કરી દીધી છે, એટલે હવે તે દાંતમાં તારા પોલાણ અસ્તિત્વમાં વધારે આવેલું નથી. સોનિયા સેડ, મોલર, વોટ ઇઝ ઇટ? મોલર તે શું છે? ડૉક્ટર શર્મા સેડ, ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ ટીથ, એ આપણો દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, આ ચાર્ટને જુઓ. દેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ, 2 પ્રકારના આપણા દાંત છે. ડિસાઇડસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, એન્ડ પરમેનન્ટ ટીથ. દૂધિયા દાંત અને કાયમી દાંત, એમ 2 પ્રકારના દાંત આવેલા છે. ડિસાઇડસ ટીથ આર યુઝ્યુઅલી 20 નંબર. જે દૂધિયા દાંત છે તે સંખ્યામાં 20 છે સામાન્ય રીતે, અને દે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, અને આપણો જ્યારે શારીરિક વિકાસ થાય છે ત્યારે તે એક પછી એક નીચે ખરી જાય છે, એટલે પડી જાય છે, અને તેની જગ્યાએ પરમેનન્ટ દાંત, કાયમી દાંત આવે છે. SHED શેડ એટલે ખરી જવું કે પડી જવું. ધેર આફ્ટર, ત્યારબાદ ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, અને એ દૂધિયા દાંત વારાફરતી એક પછી એક પડી જવાની જગ્યાએ બીજા કાયમી દાંત આવી જાય છે. દે આર યુઝ્યુઅલી 13 નંબર, અને કાયમી દાંત 32ની સંખ્યામાં હોય છે. સોનિયા સેડ, યસ, આઈ ઓલ્સો હેવ 30 ટીથ.
મારે પણ 32 દાંત છે, બટ દે ઓલ આર નોટ ધ સેમ, પણ તેઓ એક સરખા નથી. ડૉક્ટર શર્મા સેડ દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ. ડૉક્ટર શર્મા સોનિયાને જણાવે છે કે આપણા દાંત આકાર, કદ અને કાર્યમાં અલગ અલગ હોય છે. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each. જો પ્રત્યેક જડબાની અંદર 4 ઇન્સિસર આવેલા છે, 2 કેનાઇન્સ આવેલા છે, 4 પ્રીમોલર આવેલા છે અને 4 કે 6 મોલર આવેલા છે. હવે ઇન્સિસર, કેનાઇન, પ્રીમોલર અને મોલર ને ગુજરાતીમાં શું કહેવાય, અગાઉ પાઠ શરૂ થતાં પહેલાં મેં આપને સમજાવી દીધેલ છે. બરાબર છે. સોનિયા સેડ, કેન આઈ આસ્ક અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. સોનિયા ડૉક્ટર શર્માને રિક્વેસ્ટ કરે છે અને કહે છે કે હું તમને પૂછી શકું છું કે મારી મિત્રને દાંતને સમસ્યાને રિલેટેડ પ્રશ્ન છે તે. ઓ શ્યોર ડિયર. ડૉક્ટર શર્મા ચોક્કસ પૂછવાનું કહે છે. સોનિયા સેડ, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ, સ્લિપ્ડ આઉટ ઓફ એ સરફેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. વોટ શુડ શી ડુ? સોનિયા કહે છે કે મારી એક ક્લાસમેટ છે, સહાજાઈ છે, એનું નામ પૂજા છે, તે સ્ટેરકેસ પરથી પડી ગઈ હતી. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, અને તેના દાંતમાં ફ્રેક્ચર થઈ ગયેલ છે, પગથિયામાંથી પડી ગઈ છે અને એના દાંત ફ્રેક્ચર થઈ ગયેલા છે. તેણે શું કરવું જોઈએ? વોટ શુડ શી ડુ? ડૉક્ટર શર્મા સેડ, વેલ, શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેણીએ ડેન્ટિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, તેના દાંતનું પરીક્ષણ કર્યા બાદ, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. અને ડેન્ટિસ્ટ તેને તેના દાંતનું પુનર્ગઠન કરવા માટે લાઇટ ફીડ કમ્પોઝાઇટ મટીરિયલ ભરવાનું સૂચવશે. બાળ દોસ્તો, અહીંયા આપણે આટલો પાઠ અહીંયા ભણ્યા છીએ. આ પાઠમાં આપણે એક વાત તો પૂર્ણ રીતે સમજાઈ ગઈ છે કે આપણા દાંતની સાર સંભાળ કેવી રીતે લેવી જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કંઈ પણ જમ્યા છીએ અથવા ખાધું છે ત્યાર પછી આપણા મોંની સફાઈ કેવી રીતે કરવી જોઈએ, બ્રશ કેવી રીતે કરવું જોઈએ, આપણા બ્રશની પદ્ધતિ કેવી રીતે કરવી જોઈએ, દાંતની કેટલા આવરણ આવેલા છે, કયા કયા છે, એમના ગુણધર્મો કયા છે, એ સગળી માહિતી આપણને અહીંયા ડૉક્ટર શર્મા દ્વારા આપવામાં આવી છે. એટલું જ નહીં, પણ આપણા દુધિયા દાંત, ડિસાઇડસ ટીથ, પરમેનન્ટ દાંત કેટલી સંખ્યામાં હોય છે, કેવી રીતે પડી જાય છે, ક્યારે આવે છે, એમના શેપ, સાઇઝ અને ફંક્શન વિશે અહીંયા આપણને વાત કરી છે. બાળ દોસ્તો, હું આશા રાખું છું કે આપે આ પાઠને બરાબર રીતે સમજો હશે. મારી આપ સૌને ખાસ નમ્ર વિનંતી છે કે આટલા ભણાવેલા પાઠને આપણે આવો વારંવાર વાંચીએ, એને પચાવીએ, સમજીએ, દરેક શબ્દ ઉપર ધ્યાન આપીએ, જે મહત્ત્વના શબ્દો છે એને તૈયાર કરીએ, લખીએ અને આપણી જે સ્વાધ્યાય પોથી આપેલી છે તમારી પાસે જે છે તેને આપણે એક્સટેક્ટ્સને પછી જે પ્રશ્નો આપેલા છે એના જવાબ પણ લખવા પ્રયત્ન કરીએ. અને હા, જ્યાં જ્યાં આપણને કન્ફ્યુઝન છે, જ્યાં જ્યાં આપણને મૂંઝવણ જણાય છે, ત્યાં ત્યાં બાળ દોસ્તો આપ મને અવશ્ય પ્રશ્ન પૂછતા રહેશો. વધુમાં ઘણા વિદ્યાર્થી મિત્રો સમયનો સદુપયોગ કરી રહ્યા છે, એ જાણીને મને ખૂબ જ આનંદ છે. પણ સાથે સાથે મારે કહેવું જોઈએ કે આપણને આટલો પુષ્કળ સમય મળ્યો છે, ત્યારે આવો આપણે સૌ સમયનો સદુપયોગ કરીએ, આપણા સમયને વેડફીએ નહીં, કારણ કે ટાઈમ ઇઝ મની. તો આપણે પ્રવૃત્તિશીલ રહીએ, ક્રિયાશીલ રહીએ, તમામ વિડીયો વારંવાર જોઈએ, તમામ વિષયનો અભ્યાસ કરીએ, પાઠનું વાંચન કરીએ અને સાથે સાથે તમામ વિષયના ચોપડા બનાવીને આપણે તેને ગૃહ કાર્યને લખી તૈયાર કરવા પ્રયત્ન કરીએ. તો હું ચોક્કસપણે માનું છું કે આપણો આ સમય વેડફાશે નહીં અને ચોક્કસ રીતે આપ
સુંદર રીતે ભલે ઘરે છો પણ તમારો અભ્યાસ સારામાં સારી રીતે કરી શકશો એવી મને આશા છે. સાથે સાથે આપણે ઘરે છીએ ત્યારે આપણી તંદુરસ્તીનું પણ ધ્યાન રાખવાનું છે. ક્યાંય કામ સિવાય જઈએ નહીં ઘરની બહાર, ઘરે જ રહીએ, આપણો અભ્યાસ કરીએ અને આપણો ઉત્તમ સમય ઉત્તમ અભ્યાસમાં વ્યતીત કરીએ. થેન્ક યુ વેરી મચ. મળીશું ત્યાર પછીના વિડીયોમાં. થેન્ક યુ.